ગઈ 1 જુલાઈના સાંજના 7 વાગ્યા પછી એક ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 103(1) મુજબ ગુનો દાખલ થયેલ છે. સમગ્ર બનાવ જોતાં મધુનગર બ્રિજ પાસે રહેતા ઇસરાઇલ અશરફ પઠાણના દીકરી નાસિર બાનુના મેરેજ મોઇન ખાન ભુરે ખાન પઠાણ સાથે કરેલા હતા. આ નાસિર બાનુ અને ભુરે ખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈને કોઈ નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી હતી. જે અનુસંધાને તારીખ 27ના રોજ ઉગ્ર બોલાચાલી થતાં મોઇન ખાને આવેશમાં આવી જઈ અને નિશાર બાનુને માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલો હતો. જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને 1 તારીખના રોજ નિશાર બાનુનું અવસાન થયેલ હતું. જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 મુજબ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. મોઇન ખાન છૂટક મજૂરી જ કરતા હતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. હા, હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એબ્સ્કોન્ડ થઈ ગયો હતો. હમણાં રિસેન્ટલી 1 કલાક પહેલાં જ એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા. એટલે પૂછપરછ ચાલુ છે. તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે. ક્યાં જતો રહ્યો હતો કર્યા પછી? જનરલી એવું એમનું એટીટ્યૂડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો, પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને ટ્રેસ આઉટ કરી અને હાઈજેક કરવામાં આવ્યું. કરોડિયા કેનાલ પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે ત્યાંથી. હા, એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા. એમના ફરિયાદીની પણ એવી રજૂઆત છે અને એમને બાઇક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇકના કંઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બાનુ મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ 22,000 રૂપિયા લઈ આવ તો આપણો હપ્તો ભરાઈ જાય, નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ. અને જે ફરિયાદી છે ઇસરાઇલભાઈ, એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના 22,000 રૂપિયા આપો મને.